નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। કરવેરાનું એકત્રીકરણ પારદર્શક તથા કાર્યક્ષમ બનાવવા માટે તંત્ર સમક્ષ ડિજિટાઇઝેશનનો આગ્રહ રજૂ કરતા પ્રધાનમંત્રી રાજસ્વ જ્ઞાન સંગમમાં તેમણે કહ્યું, ઈમાનદાર આચરણ વડે કરદાતાનો ભય દૂર કરે કરવેરા અધિકારી। જિંદગીમાં કારણોવશાત શિક્ષક નથી બની શક્યા તેવા લોકો પાસેથી શિક્ષણદાન પ્રાપ્ત કરતી વિદ્યાંજલિ યોજના શરૂ કરતી મોદી સરકાર। ઉત્તમ શિક્ષકની અછત દૂર કરવા માટે સમાજનું ઋણ અદા કરવા ઈચ્છતા તેજસ્વી લોકો પાસેથી સેવા લેશે સરકાર। કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વિરમગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા મુખ્યમંત્રી। 14 વર્ષથી ચાલતા અખંડ શિક્ષણ યજ્ઞ જેવા પ્રવેશોત્સવના પ્રતાપે ડ્રોપઆઉટ ગુણોત્તર નહિવત રહ્યા હોવાનો કર્યો દાવો। ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ રૈયાધાર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન કહ્યું, કોઈ બાળક શાળા શિક્ષણથી વંચિત રહે નહીં તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે ભાજપ સરકાર। વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા શિષ્યવૃત્તિ માટે યોજાઈ અર્પણ વિધિ। ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ ધ્રાંગધ્રાની જે શાળામાં પોતે ભણ્યા હતા ત્યાં કરી પ્રવેશોત્સવની ઉજવણી। 65 લાખના ખર્ચે બંધાનારા શાળાના મકાન માટે પણ તેમના હસ્તે થયું ભૂમિપૂજન। રાજકોટ જિલ્લાના ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચે તેવા વિરાટ પાઇપલાઇન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે મુખ્યમંત્રી। પહેલા તબક્કામાં જામકંડોરાણા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર ઉપરાંત 156 ગામે પહોંચશે પાઇપલાઇન અને પાણી। સમાચાર જોઈએ વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરવેરા વસૂલાત તંત્રને ડિજિટાઇઝેશન અપનાવીને કાર્યક્ષમ તથા પારદર્શક બનવા અપીલ કરી છે। નવી દિલ્હીમાં રાજસ્વ જ્ઞાન સંગમ જેવા પહેલી વખત યોજાયેલા કાર્યક્રમને ખુલ્લો મૂકતા પ્રધાનમંત્રીએ કરવેરા અધિકારીઓને રેપિડ ફોર્મ્યુલાનો અમલ કરવા કહ્યું હતું। રેપિડ શબ્દ જે 5 શબ્દના પહેલા અક્ષરથી બન્યો છે તેમાં રેવન્યુ, અકાઉન્ટેબિલિટી, પ્રોબિટી, ઇન્ફોર્મેશન તથા ડિજિટાઇઝેશનનો સમાવેશ થાય છે। મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ રાજસ્વ જ્ઞાન સંગમ વિશે બોલતા કહ્યું હતું કે કરદાતાના માનસમાંથી ભયની ગ્રંથિ દૂર કરી કરવેરા અધિકારીએ તેમનો વિશ્વાસ સંપાદન કરવા મહેનત કરવાની છે। સીબીડીટી તથા સીબીઈસી જેવી કરવેરા એકત્રીકરણ તંત્રની બંને પાંખના ટોચના અધિકારીઓ માટે 2 દિવસની પરિષદ દિલ્હીમાં પહેલી વખત યોજાઈ છે। માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે કેન્દ્ર સરકારના વિદ્યાંજલિ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। આ યોજના અંતર્ગત હવે એવા લોકો પણ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવી શકશે જેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ન હોય અથવા નિવૃત્ત થયા હોય। આ યોજનાનો હેતુ સામાન્ય નાગરિકોને સરકારી સ્કૂલોમાં શિક્ષણ સાથે જોડી તેમાં સહભાગી બનાવવાનો છે। આ પ્રસંગે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે રાજ્યોના સહકાર સાથે આ યોજના અમલી બની શકશે। સરકારી સ્કૂલોના નબળા વિદ્યાર્થીઓને વિદ્યાંજલિ દ્વારા વધારે સારું શિક્ષણ આપી શકાશે। का एक बहुत बड़ा प्रतीक है विद्यांजलि का ये कार्यक्रम, जहां पर हमने राज्यों से निवेदन किया कि क्या ये संभव है कि हम मिलकर कुछ नया करें, कुछ अनोखा करें, और राज्यों ने हमें सहयोग दिया। कंपेटिटिव फेडरलिज्म का भी एक ये प्रमाण है। हमारे सरकारी स्कूल के छात्र जो अभिलाषी हैं कि वो ऐसे इंस्टीट्यूशंस में पढ़े जिनका डंका न सिर्फ राष्ट्र में बल्कि विश्व में बजता है, तो ऐसे विशेष छात्रों को हमने रेमेडियल सपोर्ट देने की व्यवस्था करी है। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શહેરી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે આજે અમદાવાદ જિલ્લામાં વિરમગામની તાલુકા પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું। મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યનું એક પણ બાળક શાળાથી વંચિત ન રહે તેવી નેમ સાથે સરકાર આવા કાર્યક્રમ કરે છે। દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે, ભણે ગણે અને આગળ વધે તે માટે રાજ્ય સરકાર છેલ્લા 14 વર્ષથી શિક્ષણનો આ યજ્ઞ ચલાવી રહી છે। મુખ્યમંત્રીએ 48 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો। 21 બાળકોનું પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું હતું અને 26 દીકરીઓ તથા 19 વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ કરાવી સ્વાગત કર્યું હતું।
આજે રાજકોટ ખાતે શહેરી વિસ્તાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહી શ્રમ રોજગાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ નાના ભૂલકાઓનું નામ શાળામાં દાખલ કરાવ્યું હતું. રૈયાધાર સ્થિત ડોક્ટર ઝાકીર હુસૈન પ્રાથમિક શાળામાં બોલતા શ્રી રૂપાણીએ જણાવ્યું કે સ્કૂલે જવા પાત્ર એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તથા તે અધવચ્ચેથી શાળા છોડી ના જાય તે માટેની ચિંતા મુખ્યમંત્રી આનંદીબેને કરી છે અને કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ થકી આ શિક્ષણ યજ્ઞ આરંભ્યો છે. શાળામાં પ્રવેશ કરનાર બાળાઓના વાલીઓને રૂપાણીના હસ્તે વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા શિષ્યવૃત્તિના ચેક અર્પણ કરાયા હતા. શાળા પ્રવેશ ઉત્સવ વાસ્તે ગાતે તિલક ચાંદલા કરીને બાળકોને હસતા રમતા શાળામાં લાવવા, શાળા પ્રત્યેની એમની રુચિ કેળવાય અને બાળક શાળામાં આવતું થાય એવા શુભ હેતુથી આ શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવે છે. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ ધ્રાંગધ્રા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. શ્રી જાડેજાના હસ્તે નવી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 6 ઓરડાની આ શાળા ₹65 લાખના ખર્ચે ઊભી થયેલ છે. તેમના હસ્તે 9 ઓરડાવાળી સ્કૂલના બિલ્ડિંગ માટેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. શ્રી જાડેજાએ વિદ્યાર્થીઓને સંબોધતા પોતાના શાળા જીવનના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે જે શાળામાં પોતે ભણ્યા હતા તે જ શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના તમામ ગામો તથા શહેરને નર્મદાનું પાણી પહોંચતું કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયને આગળ ધપાવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શનિવારે નાવડાથી ઉપલેટા પાઇપલાઇનની યોજનાનો શિલાન્યાસ કરશે. અંદાજે 6 અબજ રૂપિયાના ખર્ચની યોજના અંતર્ગત પ્રારંભના તબક્કામાં જેતપુર, જામકંડોરાણા, ધોરાજી, ઉપલેટા તથા ભાયાવદર એ 5 શહેરો તથા જિલ્લાના 156 ગામોને નર્મદાની નહેરમાંથી પાઇપો દ્વારા સાંકળવામાં આવશે. આ શહેર અને ગામોને નર્મદા માસ્ટર પ્લાન્ટ અંતર્ગત નાવડાથી ઉપલેટા સુધી બલ્ક પાઇપલાઇન દ્વારા નર્મદા નહેર નેટવર્કથી જોડવામાં આવશે. બલ્ક પાઇપલાઇન નેટવર્કમાં 6 પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. વધુ સમાચાર જોઈશું વિજ્ઞાપન બાદ. ये है विवेक, एक होनहार बालक. ये है विवेक के पिताजी. इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं. लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी. और फिर एक दिन अचानक इन्हें लकवा. नतीजा विवेक की पढ़ाई बंद. मजबूरी है. घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है. लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं. याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए. लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं. जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. અમદાવાદની હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રવેશ અપાયો. હાથી પર પાલખીમાં આવેલા વિદ્યાર્થીઓ સાથે સજી ધજી ઘોડાગાડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહી. જોઈએ આ અહેવાલ. આ નયનરમ્ય દ્રશ્ય છે અમદાવાદની એક સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું. ઢોલ, ત્રાંસા, શરણાઈ, તુંતારી, ભેરી જેવા પારંપરિક વાદ્યો સાથે આ નાના ભૂલકાઓ સંસ્કૃત ભણવા જઈ રહ્યા છે. 8 ગજરાજ, 15 અશ્વો, 27 ઘોડાગાડી અને બળદગાડા સાથેની આ શોભાયાત્રા ઋષિકુળ પરંપરાના અભ્યાસની યાદ અપાવે છે. मां सरस्वतीनी आराधना करवा जता आ विद्यार्थीओने जीवनोपयोगी तमाम प्रकारનું શિક્ષણ અહીં અપાય છે. એ ભારતીય પદ્ધતિ સંપૂર્ણ શિક્ષા અહીંયા આપવામાં આવે છે. ભાષાકીય હોય, શિલ્પ જેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને દુનિયાની કોઈ પણ અને વ્યાકરણ છે, ગણિત છે, વિજ્ઞાન છે,
બધું જ વિષય અહીંયા ભણાવવામાં આવે છે. જ્યોતિષ છે, ગણિત છે. અમારા ત્યાં બાળકો દેશભરમાં લગભગ ભારત વર્ષથી 14-15 રાજ્યોથી બાળકો છે અને ઇટલી, દુબઈ, કતાર, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, કેનેડા અલગ અલગ દેશોમાંથી એનઆરઆઈ બાળકો પણ અહીંયા અધ્યયન માટે આવે છે. અહીંના આ અનોખા પ્રવેશોત્સવ દરમિયાન સંસ્કૃત નૃત્ય નાટિકા પણ રજૂ થઈ. આ સાથે નાના ભૂલકાઓએ સાબિત પણ કરી આપ્યું કે સંસ્કૃત ભાષાને કેટલી ઊંચાઈ પર લઈ જવાનું તેમનામાં સામર્થ્ય છે. દૂરદર્શન સમાચાર માટે જતીન ભટ્ટનો અહેવાલ. 21 જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા અને નર્મદા જિલ્લામાં પણ તૈયારીઓ ચાલી રહી છે. ક્યાંક શિબિરો યોજાઈ રહી છે તો ક્યાંક રજીસ્ટ્રેશન પણ થઈ રહ્યા છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગત વર્ષે અપ્રતિમ સફળતા મળ્યા બાદ આ વર્ષે પણ યોગ દિવસને ભવ્ય રીતે સફળતા અપાવવા તૈયારીઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારિકામાં 20 જૂન સુધી તાલીમ શિબિર યોજાઈ છે તો સામાન્ય જનતા માટે યોગ દિવસમાં જોડાવા માટે રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં 24 જગ્યાએ યોગ દિવસની ઉજવણી થશે. તાલીમ શિબિરમાં પણ લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. મુખ્ય મથક ખાતે 5 જગ્યાઓ સુનિશ્ચિત કરેલી છે અને બાકી દરેક તાલુકા મથકે પણ 2 જગ્યાઓ અને દરેક તાલુકાની અંદર નગરપાલિકા અને તાલુકા પંચાયતના જુદા જુદા વિસ્તારોની અંદર એમ કુલ મળીને જિલ્લાના 24 જેટલા જુદા જુદા સ્થળોએ એક જ સમયે યોગ નિદર્શનના કાર્યક્રમો વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે કરવા માટેનું આયોજન કરેલું છે. નર્મદા જિલ્લામાં પણ યોગ દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યોગ દિવસને મનાવવા અહીંની સબ જેલમાં પણ કેદીઓને તાલીમ અપાઈ રહી છે. જેલ કર્મીઓ પણ કેદીઓ સાથે યોગ કરે છે. નર્મદા શહેર જિલ્લામાં 21 જૂનના યોગ દિવસને મનાવવા આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ, લકુલિશ, બ્રહ્માકુમારીઝ, રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓ આગળ આવી છે. નર્મદા વિસ્તારની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ યોગ દિવસમાં જોડાશે. આખા જિલ્લામાં કુલ 837 જગ્યાએ યોગ દિનની ઉજવણી થશે અને લોકો યોગમાં પાર્ટિસિપેટ કરશે. જિલ્લા કક્ષાએ 5 કુલ કેન્દ્રો છે, તાલુકા કક્ષાએ 10 કેન્દ્રો છે, ગ્રામ્ય કક્ષાએ શાળા અને ગ્રામ પંચાયત લેવલના 702 કેન્દ્રો છે, માધ્યમિક શાળા અને કોલેજોમાં 108 જગ્યાએ લોકો, યુવાનો અને નાગરિકો યોગમાં ભાગ લેશે. રાજ્યભરમાં ઠેર ઠેર યોગ દિવસને મનાવવા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યનું વહીવટી તંત્ર પણ 21 જૂનના દિવસને ઉત્સાહથી વધાવવા તૈયારીઓમાં વ્યસ્ત છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ભારતીય જીવન વીમા નિગમ LIC દ્વારા અમદાવાદ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ 32મી વેસ્ટર્ન ઝોન ટુર્નામેન્ટ 2 દિવસ ચાલશે અને શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પસંદ કરાશે. LICના યુવા ખેલાડીઓને રમત જગતમાં સ્થાન મળે અને તે માટે પ્રોત્સાહન આપવાના હેતુથી આ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેમ LICના વિભાગીય વડા PK મહાપાત્રાએ જણાવ્યું હતું. ગ્રામીણ કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષા સુધી યુવા પ્રતિભાને લઈ જવા માટે રમતગમતની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાનું જરૂરી હોવાનું પણ ખેલાડીઓએ જણાવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આ વખતે પ્રથમ વખત શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવ્યો. દમણ નગરપાલિકા દ્વારા નાની દમણ મોડેલ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં 72 નવા બાળકોએ પ્રવેશ લીધો છે. બાળકોને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજસેવક અસ્પી દમણિયા તરફથી મીઠાઈ વહેંચવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના CO કિશનકુમાર, શિક્ષણ સમિતિના ચેરમેન પરસિલ દમણિયા અને સમાજ કલ્યાણ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.